અંજવાળું કરે એવો રાખે. જેમ હોય તેમ પણ એ ઋષિ મુનિઓની સભામાં આવરણ દેખાતું હતું તે મન હતું. કે આત્મા પરમાત્માની યાત્રામાં મન વચ્ચે આવ્યું ક્યાંથી અને મન છે શું? આપણું છે બહારથી આવ્યું છે કે આ બે ભેગા થાય ને પછી મન ઘડાય છે? શરીર અને શ્વાસની આ બેની યાત્રા છે કે બે એક થઈને યાત્રા કરે? જેમ હોય તેમ. હું તમારી સાથે માનસિક ફાઇટ નથી કરતો, તો તમારા વિચારોને આડાવડા અસ્તવ્યસ્ત છે ને એને એક ઘરે રાખવા મોટા પુરુષોએ કર્યા એવા પ્રયત્ન તમારી પાસે કરું. એ એક ઘરે આવી જાય છે ને ત્યારે તો નિંદ્રા આવે છે. નિંદ્રા જો એક ઘરે આવી જવાથી આવતી હોય તો એક ઘરે આવી જવાથી ઐશ્વર્યનો અનુભવ પણ એમ જ થાય છે. ઐશ્વર્યનો અનુભવ એમ થાય. પછી ધીમે રહીને એ જ માંડવ ઋષિના આશ્રમમાં વચ્ચેના ગાળામાં ઋષિઓ મુનિઓ મળતા હતા. એ જ જગ્યા પર સંતો ને ભક્તો એવા જિજ્ઞાસુ આત્માઓ એ બધા મળવા માંડ્યા અને એ બધા મળીને ચર્ચાઓ કરે છે. પેલા ઋષિ મુનિઓની ચર્ચામાં અતિ મહત્વની વાત મનની હતી. એમાં એક ઋષિએ પ્રશ્ન કર્યો હતો, જેમ સંસારની બેઠકમાં પ્રશ્ન આવે તે કહું, પણ ઋષિ મુનિઓનો પ્રશ્ન પહેલા. એક ઋષિ પૂછે છે કે આટલી મોટી સંખ્યામાં તમે બધાએ ઋષિઓ મુનિઓ તપસ્વીઓ મળ્યા છો, તો એક કૃપા કરો, 2-5 આગેવાનો થાવ, અમને બધાને એક વખત ગંગાજીમાં સ્નાન કરવા લઈ જાઓ. અમારે સમૂહમાં જ આવું છે. આ બેઠક જેમ મળી છે આવી જ રીતે ગંગાજીમાં સ્નાન કરવા જવું છે. બધા વિચારમાં પડ્યા કે આ બધો સમાજ કેવી રીતે સચવાય, કારણ કે બધાની દિનચર્યા જુદી જુદી. કોઈ અંજવાળું કરે, કોઈ અંધારું કરે, કોઈ ભૂખા રહે, કોઈ મૌન રહે. સૌના દિનચર્યાના ભાવો જુદા જુદા. એ બધાને કેવી રીતે સાચવવા? કે હાલો ટાઈમ થઈ ગયો પણ મારે પૂજા બાકી છે, મારી પૂજા પૂરી કરું. એટલે આ બધાને લઈ જવા મુશ્કેલ. એટલે બધા ગુંગળાતા હતા કે આ કેવી રીતે અવેલેબલ બને, કેવી રીતે અનુકૂળ થાય. એમાં કપિલ ભગવાન, કપિલ મુનિ માને ઉપદેશ આપ્યો છે એવો અફસોસ કરતા કરતા વિચરણમાં નીકળી ગયા હતા. એવો પણ આજે અનાયાસે બધા ઋષિ મુનિઓની પાછળ બેઠા છે. સાંખ્ય યોગની મર્યાદાઓને એટલી હળવી અને સરળ કરીને માને કપિલ મહારાજ સમજાવે છે. એક પોતાની કુટીરમાં કપિલના યોગની તમને યાદી કરું. ભગવાન કપિલ, અવતાર કપિલ કહેવાય. એક હાથ અહીંયા પડ્યો છે, એક હાથ અહીંયા પડ્યો, એક પગ અહીંયા પડ્યો, એક પગ અહીંયા પડ્યો, ધડ અહીંયા પડ્યું, મસ્તક અહીંયા પડ્યું. ઘડીક મોઢામાંથી બોલાય છે, માં જોતો તારો કપિલ ક્યાં છે? વળી પગ બોલે છે, માં જો તારો કપિલ ક્યાં છે? વળી ધડ બોલે છે કે માં જો તારો કપિલ ક્યાં છે? વળી હાથ બોલે છે કે માં તારો કપિલ ક્યાં છે? માં તો અવાજ્ય થઈ ગયા. ચારે બાજુ બધા જુદા જુદા ટુકડાઓને જોવે. કપિલ 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 કપિલ. બધાને જુદા જુદા બોલતા જોઈએ, તારો કપિલ, તારો કપિલ, તારો કપિલ, તારો કપિલ, તારો. માં કે તો ખરી આમાં કોણ તારો કપિલ છે? આવું રૂડું સાખ્ય દર્શન કરાવનાર કપિલ મહારાજ, એને અફસોસ થયો કે માને મેં સત્યનું શુદ્ધ સ્વરૂપ સમજાવ્યું અને માએ મારા તરફ ગુરુતાનો ભાવ રાખ્યો. મારી માં મને ગુરુતાના ભાવથી. એટલે કપિલને અમૃતલોકની હવામાં એમ લાગ્યું કે મેં ખોટું તો નથી કર્યું ને. માને ઉપદેશ આપવાની
આ ઉતાવળ તો નથી કરીને. એટલે કપિલ વિચરણ કરતા કરતા જ માંડવ ઋષિના આશ્રમમાં પાંચાળ ક્ષેત્રમાં ચોટીલાથી પૂર્વ દિશા ઉત્તર દિશાના એ આખા ગેબીના ભોયરા સહિતના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, હજી ગેબીના ભોયરાનો ઇતિહાસ આપણને આમાં આવશે, પણ પાંચાળ ક્ષેત્રનો આવડો મોટો મહિમા જે તે વખતે હતો. રાજા પાંચાલ નરેશ રાજા દ્રૌપદ જે વખતે પાંચાલીના પિતા, એ આખી એની એક પૂર્વ કથા કહાની છે જે હોય તે. પરંતુ મત્સ્યવેદમાં અર્જુનજી એક થાંભલામાં ત્રાજવામાં બે બાજુ પગ રાખી નીચે જોઈ અને થાંભલાની ઉપરના છેડે એક મચ્છીની આંખ વીંધવાની એકાગ્રતા અર્જુનને સિદ્ધ કરી. એની પહેલા અર્જુન કહે છે મારાથી નહીં થાય, મારાથી ન થાય. હે કૃષ્ણ, એ વસુદેવ, હું ન કરી શકું. આ કેવી રીતે થાય? મારી ફજેતી થાય. આ બે ત્રાજવામાં પગ હું ન રાખી શકું. ભગવાન કૃષ્ણ કહે, હે અર્જુન, તું જા જઈને જરા તપાસ તો કર કે ત્રાજવું કેવું છે ને તારો પગ કેવો છે. ઉપર ચડી અર્જુને ત્રાજવામાં જ્યાં પગ ડરતા ડરતા મૂક્યો તો ત્રાજવું નીચે નમવાને બદલે એમ જ જેમ હતું એમ જ રહ્યું. એટલે અર્જુનને ખાતરી થઈ ગઈ આ પગ મૂક્યા પછી ત્રાજવું નીચે જવું જોઈએ, એને બદલે આમ જ છે. એટલે બીજા ત્રાજવામાં પગ મૂક્યો તો બેય પગ સમાન થઈને રહે છે. અર્જુનને ખબર પડી ગઈ કે આવી ગયો છે, હવે આપણે કંઈ કરવાની જરૂર. આવ્યો છે, બેય પગ સાચવે છે, હવે બાકીનું બધું એ સાચવી લે છે. એને ધીરેથી ધનુષ પણ જ ખેંચી બાણ ચડાવી નીચે દર્શન જોયું પાણીમાં. માછલીનું દર્શન પાણીમાં થાય છે અને એ પાણીમાં એકદમ એકાગ્રતાથી મત્સ્યવેદ કર્યા પછી દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી છે. આ સ્વયંવર જે તે વખતનો હતો. પાંચે ભાઈઓ લઈને આવ્યા છે દ્રૌપદીજીને કુંતામાં કુટીરમાં બેઠા બેઠા માળા કરે છે. ગોવિંદાય કેશવાય માધવાય, હા બૂમ પાડે એવી રીતે અર્જુને કીધું, માં દરવાજો તો ખોલજો તો સહી, હું શું લાવ્યો છું. કુંતી માળાના દોરમાંથી કૃષ્ણના શ્વાસે બોલ્યા કે ભાઈ તું જે લઈ આવ્યો હો તને ધન્યવાદ. પાંચે ભાઈઓ સરખે ભાગે વેચી લો. અરે માં તું દરવાજો તો ખોલ. આમાં કઈ રીતે પાંચે ભાઈઓ સરખે ભાગે? જો તો સહી હું શું લાવ્યો છું. એટલે યુધિષ્ઠિરે મોટા ભાઈએ અર્જુનને કીધું કે ઉતાવળ ન કર અર્જુન, આપણી માં સમજ્યા વગર નહીં બોલે. અર્જુન તું જરા પૂછ તો ખરો કે આમ કેમ બોલી માં? પાંચે ભાઈઓ સરખે ભાગે વેચી લો એમ કેમ બોલી માં? એટલે કુંતીએ કીધું કે દ્રૌપદી છે ને એ કોઈ સ્ત્રી નથી. દ્રૌપદી કોઈ સ્ત્રી નથી, એ સત્ય છે ને સત્યત્વ એમાં સમાયું છે. એ સતને પાંચે ભાઈઓ સરખે ભાગે અનુભવો. કુંતાને માતા કીધું છે, દ્રૌપદીને સતી કીધા છે, જેમ હોય તેમ. પરંતુ એ ક્ષેત્રમાં આ બધા ઋષિ મુનિઓને કેવી રીતે લઈ જવા? હરદ્વાર, કાશીજી, જ્યાં ગંગાજી અનુકૂળ પડે. એટલે કપિલ મહારાજ બધા ચૂપ છે ને એટલે ઉભા થયા. હે ઋષિઓ મુનિઓ, આપણે એટલા બધા ભેળા થઈ અને હરદ્વાર જઈએ કે કાશીજી જઈએ, ગંગાજીમાં સ્નાન કરીએ, પાન કરીએ, ઐશ્વર્યનો અનુભવ કરીએ, એના કરતા ગંગાજીને જ આપણે અહીંયા બોલાવીએ તો આપણે બધા ગંગાજીએ જઈએ ને બદલે ગંગાજી અહીં બોલાવીએ. હવે આટલા બધા તમને હું મારા સુરત રામબંડીના આશ્રમમાં કેવી રીતે બોલાવી શકું?
તમને ક્યારેક અનુકૂળ હોય, ક્યારેક અનુકૂળ ન હોય, પણ ને બદલે હું અહીંયા તમારી બધાની વચ્ચે હાજર થયો છું તો બધાને મળી શકું છું. એમ કપિલ મહારાજે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે ગંગાજીને અહીંયા બોલાવીએ તો બધા કે પણ ઉત્તમ કાર્ય છે એ કરવું કઈ રીતે? એટલે કપિલ મહારાજે કીધું સૌ પોતપોતાના આસન ઉપર સચવાઈને બેસો અને એકાગ્રતાથી બધા ઐશ્વર્ય હૃદયમાં રાખીને હર હર ગંગે આવો પોકાર કરો. આપ બધાના સતબલ તપબલથી ગંગાજીનો પ્રવાહ અહીંયા માંડવ ઋષિના આશ્રમમાં એના કુંડમાં પધારે ત્યારે આપણે ઉઠીશું, ત્યાં સુધી ઉઠીશું નહીં. આવું એ તપ છે પ્રવીણ બાબુ, કે ત્યાં સુધી ઉઠીશું નહીં. જે ભૂમિકામાં જ્યોત સ્વરૂપે તમે પધાર્યા છો એ ભૂમિકાના વેર ઝેર, એક ભૂમિકાના આપસમાં આત્મીયતાના ભાવો આ પ્રગટ કરવા માટે 36 કલાક એક સાધુના બાળક તરીકે બેસી અને તમે તપ કરો છો. એ તપબલના પ્રભાવે તમારી પરંપરાનો બિયારો તમે છો. આગળ તમારા પૂર્વજોએ એવા એવા કાર્યો કર્યા છે એટલે એને અનુસરીને, જેમાં ભાયાણી પરિવારમાં, ભાયાણી પરિવાર તો ઘણો મોટો, લગભગ 60-70 ઘર છે, એટલે 300-400 માણસોનો સંઘબળ છે. પણ બધાને આવા જ વિચાર બાપાને આવ્યા એવા વિચાર ન આવે, પણ બધાને એમ તો થાય ને કે એ આપણે જ કરીએ છીએ. ગોકળદાસ બાપા કરે છે, ગોકુળદાસ બાપા કરે છે, એ આપણે છીએ. એટલું તો થવું ઘટે ને, એટલું જનૂન તો આ નસમાં હોવું જોઈએ ને. કદાચ અત્યારે સમયને અનુકૂળ બધા વેર વિખેર વિચારોમાં થઈ ગયા હોય, ક્યાંક દૂધમાં છાશ પડી જાય, ટાઈમ પહેલાં પડી જાય, અને ક્યારેક મોડે મોડે પણ છાશ નાખવા જાઓ તો દૂધની અવસ્થા બદલાઈ ગઈ હોય. જેમ હોય તેમ, પરંતુ આવા યુગમાં આવા પવિત્ર વિચારો સાથે કે સંતોને એમ થાય કે આવા કાર્યમાં અમારી પાસે આવેલું આ સાત્વિક દેવી સંપદાવાળું ભલે ધન મારું થોડું છે, પણ આનો ઉપયોગ એમાં કરો. આવી ઉમદા ભાવનાઓ પરિવારની થવી જોઈએ. આપણા બધા આપણી સાથે બેસતા ઉઠતા એને પણ વિચારોની અંદર સ્ફૂરણાઓ થવી જોઈએ. અમારા નારાયણદાસ બાપુ હતા, એ એક સમાજની સેવા એણે એવી રીતે ખબર વિનાની પૂરી કરી. કુટુંબની જવાબદારીઓ ફરજો એ ક્યારે બજાવતા એ કોઈને ખબર નથી, પણ એમના અનુગામી, એમના ચિરંજીવી એવું અહીં પધાર્યા છે, એમને પણ હું યાદ કરું છું. આ બધા સંતો વિચરણ એટલા માટે કરતા હતા, ક્યાંય કોઈ ગૂંચ ઊભી થઈ હોય એનો ઉકેલ આપવા માટે. કારણ કે તમને સમય નથી ને, તો ગંગાજી ખરેખર હર હર મહાદેવ, ગંગે ગંગે કરતા કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે.
કાશી અમરનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય ઓ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓ નમઃ શિવાય શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે બધાને ઐશ્વર્યનો પ્રગટ અનુભવ થયો. ગંગાજી માંડવરાયના એ આશ્રમના કુંડમાં પધાર્યા છે. આવો આવી જ રીતે આ સંતો સાધુઓ જિજ્ઞાસુ જતી સતીઓ આવા બધા મળવા માંડ્યા એ જ આશ્રમમાં. પણ તું ચર્ચા કરે છે આ વખતે કે એ થોડી મહેનતે ને થોડા સમયમાં ઐશ્વર્યનો અનુભવ થાય એવું કોઈ સાધન હોય તો બતાવો. હે મારા સંતો, મારા સાધુઓ, મહેનત થોડી પડે, સમય થોડો લાગે અને ઐશ્વર્યનો અનુભવ કરાવે આવું આ કળયુગમાં કોઈ સાધન હોય તો બતાવો, તો બતાવો. બધા અવાક થઈ ગયા કે થોડી મહેનતમાં ને થોડા સમયમાં. બધા સાધુઓ સંતો નિમાધારી હતા, સાચા રસ્તે ચાલતા હતા, પણ કોઈ ખાતરીપૂર્વક કહી શકતા નહોતા કે આ સાધન કરો, આ સાધન કરો. એમાં એક ષષ્ઠમ શાખાના દૂધરેજ શાખાના એક આત્માનંદજી મહાત્મા એક બાજુ બેઠા હતા. એ ઉઠ્યા છે કે મારા સંતો, મારા સાધુઓ, આ કળયુગના વિષયમાં એક એવું સાધન છે. ભગવાન દ્વારિકાનાથે અવતારની લીલામાં મથુરાની જેલમાં, ગોકુળના મહેલમાં અદ્ભુત લીલા કરી છે. મથુરાની જેલમાં દેવકીમાં અકળાઈ ગયા કે ભગવાન હવે નહીં જીવી શકાય, નહીં જીવી શકાય. ભગવાન જીનો કઠિન હો ગયો. ભગવાન પધાર્યા મથુરાની જેલમાં. ચતુર્ભુજ પ્રકાશ ભગવાનનો આવ્યો. માં, તમે જો સહન નહીં કરી શકો તો નવા યુગની મને સ્થાપના કરવી છે. અસુરોનો વિધ્વંસ કેવી રીતે કરીશ, અસુરોનો ઉદ્ધાર કેવી રીતે કરીશ, અને મારા જિજ્ઞાસુ આત્માઓની પ્રસન્નતામાં વધારો કેવી રીતે કરીશ. માં, તમે જો સહન કરો તો બની શકે એવું છે. પરંતુ દેવકી માં કહે છે, પ્રભુ, આ જેલમાં સંસાર, આહા, અને વળી સગા બાપની જેલ,
જેલના સંસારમાં જેલની પ્રસૂતિ, એક એક બાળકનો જન્મ અને સગો ભાઈ મોતને ઘાટ ઉતારે, આવી ભયાનક પરિસ્થિતિ ભગવાન આ ઘેરે આવીને ઊભા કે માં, આ સહન શક્તિની ચરમ સીમા છે માં. માર ખાતો ખાતો માણસ બની જવાય છે, સહન કરતા 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 સંત બની જવાય. જાતું કરીને જીવી તો જો કેમ જીવાય, જતું કરીને જીવી. કદાચ તમને અન્યાય થયો હોય એવું લાગે કે મારી ઉપર અન્યાય છે, તો તમે બાઈ ન ચડાવો, થોડી ધીરજ રાખો. તમે જે ઈષ્ટને માનો છો, જે ગુરુપદને માનો છો, એ લોકો સહન નથી કરી શકતા તમારી ઉપર. જે અન્યાય જુલમ તમને રીબાવનારું કોઈ પણ પ્રતિબળ હોય, એને આ લોકો તમારા ઈષ્ટદેવ સહન કરી શકતા નથી, ગુરુદેવ સહન કરી શકતા, ઈશ્વર સહન કરી શકતો નથી. એ તમને એમ જ રહેવા દે ને ઓવરટેક થઈ. અને નરસિંહ મહેતો કહે છે એમ, મારા રે ભગતને અર્જુન જો કોઈ સંતાપે તો સરનામા વગરનો એને એવો ગેબી માર આપું છું કે એના જીવનની દિશા અને દશા બે મારા તરફી બનાવી દઉં છું. ઉદ્ધાર એમાં આત્માનંદજી ઊભા થયા છે. પૈ આહારી દૂધ પીને શરીરને ટકાવી રાખતા, આત્મજ્ઞાની હતા. એણે કીધું કે હે મારા સંતો, સાધુઓ, જિજ્ઞાસુ આત્માઓ, જતીઓ સતીઓ, આવા કળયુગમાં એક અમોઘ સાધન છે. ભગવાને જ્યારે આ લીલા કરી, મથુરાની જેલમાં માને કહ્યું કે માં, હમણાં જ હું તારા ખોળામાં બાલ મુકુંદ બનીને આવું માં, પણ તું મારા શરીરનો મોહ ન કરીશ માં. મને વાલ કરજે, મને પ્રેમ કરજે, મને તારો જ માનજે, પણ માં હું તારો જ રહીશ, મારા શરીરનો મોહ ન કરીશ માં. તું મારા પિતાજીને આપી દેજે. પિતાજી, તમે પણ મારા શરીરનો મોહ નહીં કરશો. તમે મને કોઈ પણ વ્યવસ્થામાં આ મથુરાથી યમુના પાર કરી એનું ગોકુળમાં, નંદાલયમાં, નંદના નેહમાં, રાણીવાસમાં, એના કક્ષમાં સૂતેલા જશોદાની કુખમાં સૂતી છે યોગ માયાને હટાવી મને ત્યાં પહોંચાડી દો પિતાજી, પણ તું મારા શરીરનો મોહ નહીં કરશો. આ કન્ડિશન પહેલી છે, શરીરનો મોહ નહીં કરશો. ગુરુના શરણે ભલે જાઓ, પણ સંપત્તિ કે શરીરનો મોહ ત્યાં છોડવાનો છે. એ લઈને જાઓ તો એ છોડાવવાના સાધનો પહેલા આપશે. આઈનું છે એનો મોહ કરવા જેવો નથી માતાઓ, સજ્જનો. આઈનું જે છે એ બધું અહીંની મુસાફરી માટેનું. આ પૃથ્વી ઉપર તમે જે કંઈ શણગાર કર્યો, માને એવા રૂડા બનાવ્યા, માં રાજી થઈને તમારા પરિવારમાં, તમારા વંશની વેલમાં સુગંધ આવે. કચ્છનો જોગંદર મેકરન દાડો જી હતો કે સ્વર્ગાપુરની શેરીએ ઊભા ઊભા હું જોતો હતો કે મર્તલોકમાં કોઈ ઘાસડિયું બાંધીને આ રસ્તેથી નીકળતા મેં જોયા. મેં નથી જોયા કોઈ ઘાસડિયું બાંધીને નીકળ્યા. મેકરણ છીએ સ્વર્ગાપુરની શેરીએ મેં ઘાસડિયું બાંધીને કોઈ નીકળ્યા હોય. આવી રીતે એવું એક ચરિત્ર નિર્માણ થાય છે કે ભગવાન માની ગોદમાં દેવકીમાં
ભગવાનનો સ્પર્શ થયો એટલે પુલકિત થયા. શરીર એક અવસ્થા બદલી ગયું, શ્વાસ એક વિચારો પણ એની ગતિ બદલી ગયા. ભગવાનના ઐશ્વર્યનો સ્પર્શ થતાની સાથે માં એટલા બધા હૃદયથી ભગવાનના બાલ મુકુંદ સ્વરૂપને મારા હૃદયમાં પૂરી દઉં, આર પાર કરી દઉં. ભગવાને ના પાડી કે માં મારા શરીરનો મોહ નહીં કરશો. વસુદેવજીને આપ્યા છે બાલ મુકુંદ સ્વરૂપ, પણ એ પણ એમ જ ઈચ્છે છે કે હમણાં હું એમાં સમાઈ જાઉં, એને મારામાં સમાવી લઉં. પિતાજી મારા શરીરનો મોહ નહીં કરો. આ જેલમાંથી નંદાલયમાં ગોકુળના નંદ મહારાજના ભવન સુધી લઈ જાઓ. પિતાજી કરંડિયામાં પોઢાડ્યા છે ભગવાનને. એક આપણા ગિરનારની ઓલી બાજુ બિલખા ગામમાં સગાડસા વાણિયાના પત્ની છંગાવતીએ ભગવાન જ્યારે એને નિયમ લીધું હતું, એક પટેલને એક આ સગાડસા વાણિયા બે મિત્ર હતા, તો બે ગયા હતા યમુનાજીમાં ભાઈ બીજ નાવા. ત્યાંથી નિયમ લઈ આવ્યા હતા. કડમી પટેલ હતા, એણે નિયમ લીધું કે હું દર વર્ષે એક ભાગવતની કથા કેવરાવીશ. વાણિયાએ નિયમ લીધું કે રોજ એક સાધુને જમાડીને પછી જમે છે. ભણવા બેસે, એની પરીક્ષા શરૂ થાય. એમાં સગાડસાની પરીક્ષા શરૂ થઈ. એમાં ભગવાનના એ દુર્ગંધવાળા એટલા બધા આજાર રક્તપીતિયા શરીરની આકૃતિ ભગવાને ઊભી કરી. ચંગાવતી અને સગાડસા આજે 8 દિવસથી પ્રસાદ નથી લીધો કે સાધુ દેખાતા નથી. વરસાદ એટલો બધો પડ્યો છે એટલે કોઈ છોકરાએ કીધું કે એક બાવો તળાવને પાડે, પણ એટલો દુર્ગંધ મારે છે ને એટલા બધા જંતુઓ એની આજુબાજુમાં. સગાડસા દોડીને જાય, બાપા પધારો ને ઘરે, અમારી ઝૂંપડી પાવન કરો. ભગવાને આમ જોયું, વેપારી લાગે છે, તો કે હા બાપા, હા બાપા, હા બાબા. ઘરનું માણસ છે? તો કે હા બાપા, મને ઘરનું માણસ છે, મારી પત્ની છે. કે તારે કહેવામાં છે? સગાડસાએ કીધું કે હા બાપા, મારે કહેવામાં છે. તો કે મને કરંડિયામાં લઈ જશે? તો કે હા બાપા, તમે જેમ કહેશો તેમ. ઊભી બજારે નીકળશે કે આમ ગલી ગુચીઓમાંથી. આવી રીતે ભગવાન એ કરંડિયામાં પોઢ્યા અને આજ વસુદેવના કરંડિયામાં પોઢ્યા. વસુદેવજીના કરંડિયામાં પોઢ્યા અને આ કરંડિયામાં પોઢ્યા. કેવડી યાત્રા! અને પછી તો વસુદેવ યમુનાને પાર કરે છે. એના બાલ મુકુંદના કરંટથી યમુનાજી જગ્યા આપે. જે હોય તે એ ભાગવતજીના કથાના મહિમાસારમાં તમે આવું બધું ખૂબ સાંભળ્યું છે અને કેટલી વખત નંદભાઈઓ કર્યો છે. પણ આપણને આનંદ આવ્યો એટલી ઘડી કે જ્યાં સુધી એમાં રોકાઈએ એટલી ઘડી. ઘરે જઈએ એટલે આનંદ, પછી આનંદને સરનામે વયો જાય. આપણે આપણા સરનામે આવતા રહીએ. યશોદાજીના કક્ષમાં વસુદેવજીએ યોગમાયાને એક બાજુ કર્યા છે, બાલમુકુંદને પોઢાડ્યા છે. યોગમાયા વળી પાછા લઈને પાછે પગલે મુકુંદના દર્શન કરતા કરતા મથુરાની જેલમાં આવ્યા છે. અને જેલમાં યથાવત પરિસ્થિતિ થઈ છે, રાડારાડી થઈ છે. કંસને સમાચાર મળ્યા કે જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થઈ. અહીં પણ એવું બન્યું, નંદ ગૌશાળામાં છે, એના એક બેન સુનંદા જસોદાજીને મળવા કે કેમ હજી સુધી ઉઠી નથી. આમ જ્યાં જોવા જાય તો બાજુમાં બાલમુકુંદ એવા તેજસ્વી રમી રહ્યા છે. એટલે એણે તરત જ જઈને જોયું, ગૌશાળામાં જઈને ચીસ પાડી કે લાલા ભાઈઓ હે, લાલા ભાઈઓ હે. નંદ ઘેરા નંદ ભયો ગે, એ નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો ગે.
આખી એક ભૂમિકામાં પ્રેમ પ્રગટ થયો છે, પ્રેમ પ્રગટ થયો છે. બધાને વેરવિખેર હાલતમાંથી પાછા એક નવી ભૂમિકામાં જોડવા માટે પ્રેમ સ્વરૂપ પરમાત્માના આંદોલનો આવ્યા છે. ધીમે રહીને આત્માનંદજી સાધુ મહારાજ કહે છે કે એ દ્વારિકાના નાથ બન્યા અને દ્વારિકાના નાથ બન્યા પછી મારવાડના તુવર વંશના અજમલજી મહારાજ પુત્રેષણાની પીડામાં પીડાતા હતા. એવા અજમલજી મહારાજને અહીંયા સુધી અવતારની એક લીલા કરવા દ્વારકા સુધી આવવું પડ્યું છે. અને એ દ્વારકાધીશ પાસે અજમલજી કેવી યાત્રા કરે છે એનો મહિમા આપણે ગાવાનો. પરંતુ એ અજમલજી મહારાજને ભગવાને વચન આપ્યું છે કે હવે તમારો જ બનીને આવીશ, તમારો જ બનીને આવીને તમે જેમ કહેશો તેમ કરીશ. અવતારની એક ભૂમિકામાં ભગવાને આવો એક અવતાર લઈ અને આ વર્તમાન અત્યારના કળિયુગમાં એની એવી શુદ્ધ અને પવિત્ર રશ્મિતા ભગવાન દ્વારકાનાથના વચને અજમલ ઘરે અવતારની બનાવી છે. આવું એક ચરિત્ર છે. એનો મહિમા સાંભળવાથી હે મારા સંતો, મારા સાધુઓ, જિજ્ઞાસુ ભક્તો, એનો મહિમા સાંભળવાથી થોડા સમયમાં, થોડી જ મહેનતમાં ઐશ્વરી તત્વથી આપણું હૃદય ભરાઈ જાય છે, આનંદનો અનુભવ થયા કરે છે, આત્માને પરમાત્મા એકદમ નજીકથી અનુભવાય છે. આવો આત્માનંદજી મહારાજે પોતાનો અનુભવ કીધો કે કળયુગના વિષયમાં આ ચરિત્ર સાંભળવાથી એવડો આનંદ આવે છે. એટલે બધા સંતો સાધુઓએ નક્કી કર્યું કે તો પછી વિસ્તારપૂર્વક હે આત્માનંદજી મહારાજ તમે જ અમને આ પવિત્ર ચરિત્રનો મહિમા સંભળાવો. માંડવ ઋષિના આશ્રમમાં આત્માનંદજી મહાત્માને સરસ મજાની વ્યાસપીઠ બનાવી આપી, કેળના થંભો રોપ્યા, સરસ મજાના એના આજ્ઞા આદેશ અનુસાર વ્યાસાસન સાથે શ્રોતાજનો સત્સંગીઓ બધાની બેઠકો બનાવી આપી, આજુબાજુમાં સંદેશાઓ મોકલ્યા અને કેટલાને તો ભગવાનની પરામાંથી એવો શ્વાસ પહોંચ્યો, એ બધા દોડી દોડીને આવવા લાગ્યા. આત્માનંદજી મહાત્મા રામદેવજી મહારાજની અવતારની ભૂમિકાનું ચરિત્ર શ્રી મુખે કહી રહ્યા છે. આત્માનંદજી મહાત્મા કહે છે કે એક વખત કૈલાસના શિખર ઉપર ભગવાન શિવજી પ્રસન્નતામાં બેઠા છે. તે વખતે માં જઈને પૂછે છે, અતિ આનંદ મહની રખવું નાથા, અતિ આનંદ મહની રખવું નાથા, અતિ આનંદ મહની રખવું નાથા, અતિ આનંદ મહ નિરગમનાથ, જાય સમીપ સતી જોડે બેવું હાથા, જાય સમીપ સતી જોડે બેવું હાથા. શ્રી રામ જય ગુરુ રામ, શ્રી રામ જય ગુરુ શ્રી રામ જય રામ જય ગુરુ રામ, શ્રી રામ જય ગુરુ નાથ કહું હરિચરિત અનુપા, નાથ કહો હરિ ચરિત અનુપમા, કહા કરત
कहाँ करत लीला सुरभूपा। श्री राम जय गुरु राम। 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 હે સ્વામી, આજ આટલી બધી પ્રસન્નતા વચ્ચે મને એક પ્રશ્ન જાગ્યો છે, આપની અનુમતિ હોય તો કહું? કહો દેવી, આપનો પ્રશ્ન છે, હંસ ગતિના અજિજ્ઞાસુ આત્માઓને આપના પ્રશ્નથી પ્રસન્નતાનો પ્રસાદ મળશે. કહો કહો. એટલે માં પૂછે છે, મને આપે એક વખત રામચરિતનો મહિમા સંભળાવ્યો. એક વખત મને કૃષ્ણ ચરિત્રનો મહિમા સંભળાવ્યો. તો ભગવાન અત્યારે ધનુષ બાણ મૂકીને, મોર મુકુટ બંસી મૂકીને ક્યાં બિરાજે છે, શું કરે છે, અને હવે પછી શું કરવાના છે, અને કદાચ પૂછવામાં મારાથી ભૂલાઈ જતું હોય તો એવું બધું વિગતવાર મને કહો ને સ્વામી. નાથ કહું હરિચરિત અનુપા. नाथ कहु हरि चरित अनुपा। नाथ कहूँ हरिचरित अनूपा। नाथ कहु हरि चरित अनुपा। कहा करत लीला सुरभूपा। कहाँ करत लीला सुरभूपा। जैसे रामचरित सुनावा। जैसे रामचरित सुनावा। तैसे कृष्ण कथा शुभ गा। जैसे कृष्ण कथा शुभ गावा। अब हरि कहाँ धरहूँ अवतारा। अब हरि कहाँ करऊँ अवतारा। अब हरि कहाँ धरहूँ अवतारा। अब हरि कहाँ धरई अवतारा। नमः शिवाय शिव नमः शिवाय। नमः शिवाय हर ભગવાન પ્રસન્નતાથી કહે છે કે હે દેવી, આપનો આ પ્રશ્ન તો જનહિતકારી જિજ્ઞાસુ આત્માઓને પ્રસન્નતા આપે એવો છે. સાંભળો, અત્યારે ભગવાન ક્યાં છે? क्षीर सागर में शेष सैया पर अब हरि है निज लो निवासी। शेष सैया पोढ़े सुखरासी। अब हरि है निज लोक निवासी। शेष सैया पोढ़े सुखरासी।
પ્રભુ નહીં, ભગવાન સૂતા છે. અરે રે રે, ભગવાન જો આરામ કરી જાય, ભગવાન સૂઈ જાય આપણી જેમ, તો આ જગતનો આવડો મોટો દોર, આ સંચાલન કઈ રીતે બની શકે? અકળામણ ઊભી થઈ. નહીં, ભગવાન કેવી રીતે સૂઈ શકે છે? એટલે ભગવાન શિવજી કહે છે કે ભગવાન યોગ નિદ્રામાં સૂતા છે. જ્ઞાનીઓના જ્ઞાનની ચરમસીમા પર, ધ્યાનીઓના ધ્યાનની ચરમસીમા પર, યોગીઓના આત્મીય યોગની ચરમસીમા પર, ભક્તોના હૃદયની એક શુદ્ધ ભાવનાઓ સાથે જોડાઈને સૂતેલા છે યોગ નિદ્રામાં. પરંતુ ભગવાન કરવટ એનું પડખું ભર્યા છે. અરે ભગવાન પડખું ભર્યા છે? તો કે હા. અરે ભગવાન તો ઉઠ્યા છે? ભગવાન ઉઠ્યા? તો બોલે હા. અરે ભગવાન તો ચારે બાજુ જુએ છે, તપાસ કરે છે કે કોણ મારા મા બાપ બને, કોણ મારા મા બાપ બને, કોણ મારા મા બાપ. આપણને મૃત્યુલોકમાં ગોતી છે ભગવાન. આપણામાં એવું દૈવત્વ, એવું ઐશ્વર્ય શું છે કે ભગવાન આપણને મા બાપ નિયુક્ત કરે? એવા પવિત્ર સંતાનો, જેને સતી, સુરવીર, દાતાઓ, ભક્તો, જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, સમાજના સેવાધરો, એવી જગદંબા જેવી, જોગમાયા જેવી દીકરીઓ, કન્યાઓ, આ બધા માતા પિતાએ તો આપ્યા. સંત, સુરા, દાતા બધા કોણે આપ્યા છે? સંતત્વ કોણે પ્રગટાવ્યું? એટલે ગઈકાલે બાપાનું હું યાદી કરતો હતો. મેં કહ્યું ભગવાનના ચરિત્રો તો વારંવાર સંભળાયા કરે છે, પણ ભગવાનને આપણી આજુબાજુમાં કોઈ છે એવા કે જે ભગવાનની ભક્તિ કરતા કરતા ઐશ્વર્યને પોતામાં ઉતારી શક્યા અને ઈશ્વર જેવો જ અનુભવ આ સાધારણ જીવ જગતના જિજ્ઞાસાવાળા આત્માઓને પહોંચાડી શક્યા એવા આપણી આજુબાજુમાં. જી હા, આપણી આજુબાજુમાં જ. અને વળી પાછું એવું ન સમજીએ કે કોઈ અમુક કોમ્યુનિટી સાથે ભગવાન જોડાયેલા છે, એવું નથી. દરેક સમાજમાં મળી શકે છે, દરેક સમાજ. જી હા, વીરપુર ગામ આવ્યું તો ખબર પડી કે લોહાણા સમાજના એક સંત જલારામ, જી હા, એનાથી આગળ અમરેલી બાજુમાં ફતેપુર ગામ આવ્યું હતું કે પટેલ જ્ઞાતિમાં સાવલિયા શાખમાં ભોજલ વળી સદગુરુ જલારામ બાપાના એ વેપારીના દીકરાના પણ ગુરુ બની શક્યા. ગુરુતા એમાં પ્રગટ થઈ. ગારિયાધાર બાજુ તો વાલમ બાપા પ્રગટી શક્યા. આપણી આજુબાજુમાં આવીએ ને ધીમે ધીમે, રસ્તામાં એક ગામ આવે છે, એ ગામમાં ધોળા કરીને ગામ આવે છે, ત્યાં વળી ધના બાપા કરે. દોડામાં ધના ભગત. આ બધાની જીવતી કહાનીઓ છે. ફરક માત્ર એટલો છે કે એ લોકો ચાલ્યા છે એ પવિત્ર પગલા ગુરુના વચનના હતા. એ ખાલી ગુરુ બોડીને પકડીને નહોતા બેસી રહ્યા. ગુરુ શરીર તો તમને જ્યાં ત્યાં, જ્યાં માંગો ત્યાં કેવી રીતે મળે, અને મળે તો શું કરો શરીરની સાથે? પણ ગુરુ સાથે આપણો વ્યવહાર છે એના વચનનો વ્યવહાર છે. બસ એણે કહ્યું છે એ મને કરવાનું છે. દુનિયાને છેડે હો તો એનું વચન તો તમારા શ્વાસમાં, તમારા વિશ્વાસમાં વણાઈને બેઠું છે. અહીં તપાસ કરો. ધના ભગતને એની આજુબાજુમાં જ
કહળસંગ બાપુ ગોહિલવાડ ક્ષેત્રના ગંગા સતી પાનબાઈ આ ઇતિહાસો જોતા જોતા ચારે બાજુથી એક જ્યાં 5 કિલોમીટર હાલો તો કોઈ ધજા લહેરાતી હોય, ક્યાંક જે કાર થતો હોય, ક્યાંક લોબાનની સુગંધ આવતી હોય, ક્યાંક ક્યાંક ગળતી માજમ રાતનો કોઈ એક તારો લઈ ઈશ્વરને પોકારતો હોય. ગોંડલની બાજુમાં ઘોઘાવદરમાં જીવણ આ બધા એની પાસે એમ કે છે ભગવાન એની વિઝિટ કરવા આવે અને મળવા આવે. જી હા. અને બધા એટલા બધા અનિષ્ઠા વાળા ખાલી ઘટે છે આપણને એનો રસ્તો વાતોથી નહીં, એને રસ્તે પગલા ભરીને કેવી રીતે ચાલવું. આપણી આજુબાજુમાં હા અમર ઇતિહાસો છે, ઇતિહાસો ખરા પણ અમર પરબની પશ્ચિમ ધરા, પૂર્વની ધરા, એ ઇતિહાસ હમણાંનો નથી ને, હમણાંનો ઇતિહાસ નથી. અયોધ્યાની ધરતી ઉપર દુકાળ પડ્યો, રણથી દેવ રાજા અકળાઈ ગયા. ગુરુજી મારા પુણ્યની વેલ સુકાઈ ગઈ કે મારી આ રાજની આ મારી હદમાં આ દુષ્કાળની પરિસ્થિતિ. ગુરુજીએ નિર્ણય આપ્યો કે પરાનો પોકાર કોઈ પવિત્ર ધરતી ઉપર જઈને કરો મહારાજ. એવા રાજા રાણી અને એમના કુંવર ત્રણેય આપણા ક્ષેત્રમાં આવ્યા. પવિત્ર ભૂમિકા ઉપર ઉભા ઉભા 48 દિવસ યાચના કરી, મહારાજ મહારાજ મહારાજ, હે ગુરુદેવ હે ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. 49મા દિવસે પારણા કરાવવા માટે એક થાળ આવ્યો, પ્રસન્નતાનો પ્રકાશ આવ્યો. આરોગો મહારાજ ભાગ કર્યા છે પ્રસાદના. એ 3 ભાગ પ્રસાદ આવ્યો છે. પ્રભુને અર્પણ કરીને જ્યાં એક ટુકડો મોંમાં મૂકવા જાય ત્યાં એ જ ભગવાન પાછા પાગલની ભૂમિકા, પરમહંસની ભૂમિકા લઈને આવ્યા. ભૂખ 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 ભૂખ. એટલે મહારાજાએ મોંમાં ટુકડો મૂકવાને બદલે એ થાળ આખો લઈ પોતાના ભાગનો ભગવાનને અર્પણ કર્યો. ભૂખને સંતોષવા હજી ભૂખ મહારાણીએ પોતાનો ભાગ અર્પણ કર્યો. હજી ભૂખ તો કુંવરે મા પિતા જમતા નથી તો હું જમીને શું કરીશ, એણે પણ પોતાનો ભાગ અર્પણ કર્યો. ત્રણેયને ખ્યાલ તો આવી ગયો આ કોઈ સાધારણ ભૂખ નથી, આ કોઈ જન્મો જન્મની ભૂખ ભાંગવા માટે કોઈક સુખ લઈને આવ્યો છે. થોડી જ વારમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું છે. ગુરુ સ્વરૂપ પ્રગટ થતા ભગવાન દત્ત પ્રસન્ન થતા, માંગો મહારાજ માંગો માંગો માંગો. અયોધ્યાના રાજા માંગે છે કે પ્રભુ હવે મારી ભૂમિ ઉપર જલનો વરસાદ નહીં, હવે તો મારી ભૂમિ અયોધ્યા ઉપર અમૃતનો વરસાદ કરો, અમૃત વરસાવો, જલ નહીં. ભલે મહારાજ તમારી ભૂમિ પર અમૃતનો વરસાદ થાય, ભલે મહારાજ તથાસ્તુ, પરંતુ મહારાજ તમારા માટે તો કઈ માંગો. એ વખતે અયોધ્યાના રાજા કહે છે કે પ્રભુ મને માંગવાનું, મારા માટે માંગવાનું થતું હોય તો
તમારા જે ભક્તો છે, તમારી જે ભક્તિ કરે છે, એ પરમાત્મા, એ અખંડ ઐશ્વર્ય પરાત્પર સચ્ચિદાનંદ, આપની ભક્તિ કરનારા આપના ભક્તોની ઉપર કાંઈ કષ્ટ આવે તો એ બધા સંકટ મને આપો, મને આપો, મને આપો. અયોધ્યાનો રાજા કહે, તમારા ભક્તો તમને ભજવામાં કઈ કષ્ટ, કઈ આપત્તિઓમાં આવે તો એ દુઃખ બધું મને આપો, અને તમને જોયાનું મારા આત્માને જે સુખ મળે છે એ સુખ તમારા ભક્તોને આપો. ધન્ય એ ભૂમિકા પર મહાપુરુષ મહાત્મા સરભંગજી આવ્યા છે, અને ધીમે રહીને એ ભૂમિકાનું તપ તપ સત સત, જેનો મહિમા આપણે સવિસ્તાર કહીશું. પરંતુ આપણી આજુબાજુમાં લાગતા વળગતા સીમાડાઓમાં આવા તેજ પ્રગટ્યા છે, અને હમણાં જ પ્રગટ્યા એમ નહીં, પરંપરાથી આ ક્રમ ચાલ્યો જ આવે. જી હા, તો દરેક સમાજમાં હું એવું કહેવા જતો હતો કે ભગવાનનું ઐશ્વર્ય બધાને લાગુ પડે છે, પણ ભૂમિકા તૈયાર કરી અથવા તો આગલો કંઈક વારસો લઈ અને વર્તમાન કોઈ સારા સજ્જન પુરુષો સંતોના વચનામૃતોનો આશ્રય લઈ અને મેદાનમાં ઉતરવું પડે. માં પૂછી છે, ભગવાન હવે અવતારની લીલા શું બનશે તે કહો. કે ભગવાનની નજર તો બધા ઉપર પડે છે, પરંતુ વળી પાછી ભગવાનની નજર મરુભૂમિ પર આવી છે. મરુભૂમિ પર બને તુર વંશમાં અજમલજી મહારાજ અને મેનાથે નંદ અને જશોદા હતા ત્યારે એને ખબર મળ્યા કે નંદ, યદુવંશીઓના ગુરુદેવે નંદ મહેરને કાનમાં કીધું કે આ કૃષ્ણ તારો નથી, આ તો વસુદેવ દેવકીનો છે. થોડીક વ્યવસ્થા માટે તને આપ્યો છે. આ કૃષ્ણ તમારો નથી નંદ. આઘાત એવો લાગ્યો કે કાના તુમ હમારા નહીં, લાલા કૃષ્ણ નહીં, નહીં કૃષ્ણ હમારા હી, હમારા હી, હમારા હી. આ બધો કથાનો સવિસ્તાર છે, આ બધી ભૂમિકાઓ છે. હું જલ્દી એ કહેવા જતો હતો કે આ ભગવાનના ચરિત્રો તો સાંભળીએ છીએ, પણ ભક્તો કેવી રીતે ભગવાનમય બન્યા છે, એવા પવિત્ર પવિત્ર ભક્તો આપણી આજુબાજુમાં, આપણા ક્ષેત્રમાં પ્રગટ છે, અને પ્રગટ એ પરંપરાથી પૂજાઈ રહ્યા છે. એના ચરિત્રનો મહિમા, એની કથા કરીએ. ભગવાન શિવજીએ કરુણા કરી અને માને કહ્યું કે આવી એક ભૂમિકા આવે છે. હવે ભગવાન અવતારની લીલા કરે છે. અવતરહી મરુધર મહારાજ, અવતરહી મરુધર મહારાજ, કરીએ નિજ ભક્તન કે કાજ. કરીએ
સનાતન સ્થાપન કર માર્ગ સનાતન સ્થાપન કરી માર્ગ સનાતન સ્થાપન કરહી માર્ગ સનાતન સ્થાપન કરી માર્ગ સનાતન સ્થાપન કરહી માર્ગ સનાતન સ્થાપન કરી ભક્તિ ભાવ ભક્તન ઉર ભરહી ભક્તિ ભાવ ભગતન ઉરી આત્મ તત્વ ઋષિન સમજાવહી આત્મ તત્વ ઋષિને સમજાવઈ આત્મ તત્વ ઋષિન સમજાવહી આત્મ તત્વ ઋષિને સમજાવઈ આત્મ તત્વ ઋષિ સરળ ભાષામાં આત્મ તત્વ રૂખીન ભગવાન આવી ક્રાંતિ કરશે. આત્મ તત્વ સમાજથી ફેંકાયેલા છે, સમાજથી દૂર છે, જેને કોઈ બોલાવતું નથી, કોઈ અટકી શકતું નથી, બજારમાં એનાથી નીકળાતું નથી. મેલા ઉપાડવાનું આત્મ તત્વ ભગવાન એને અવસર આપશે. જી હા, જી જી, ખબર નહીં કે બાંદ્રા ગામમાં ઉગારામ બાપા એને ખ્યાલ નહોતો, એને પણ ખ્યાલ નહોતો કે આવડી મોટી ફોજ સૂતેલી છે તે જાગશે. પણ ગુરુત્વ આત્મતત્વ સાથે જોડાઈને ઐશ્વર્ય એને એનામાં સ્થાપિત કર્યું. તો હળવું હળવું થોરખાણથી લાભુ દાદાએ ગાંઠવાળીને એ વાતની વિગત કરી અને ચારે બાજુ એનો મહિમા ફેલાવે. હવે તમે ગોતવા જાઓ વ્યવસ્થામાં, વર્ણાશ્રમની વ્યવસ્થામાં તમારી બુદ્ધિ કામ ન કરી શકે, કારણ કે આપણી બુદ્ધિ તો સીમિત છે અને વ્યવહારુ બુદ્ધિ છે, અને વ્યવહારો આપણાથી પોતાના પોતે પકડેલા વ્યવહારો છે. વ્યવહારો એટલા જ ન હોય, વ્યવહાર તો સામૂહિક વ્યવહારો સાથે જોડાઈને એ વ્યવહારો પ્રતિપાદિત હોય છે. સરકાર બધાનું સાંભળે, પણ ન્યાય તો બધાને નજરમાં રાખીને આપવો પડે. એમ ગુરુજનોના વ્યવહારો શરૂ થયા. એની પહેલા નહોતા, હતા જ હતા. એની પહેલા મીરાબાઈ તમે રે રાજાના કુંવરી, એ અમે જાતિના છીએ ચમાર, મીરા પાછા ઘેર જા. એક કામ કરો મીરા, આ તમારી સેવામાં આ સરસ મજાનો કાળો પથ્થર છે, સેવામાં રાખો શાલિગ્રામ. બેની મીરા પાછા ગે. મીરાબાઈ લોકો તમારી નિંદા કરશે, પાપીને
પહોંચ્યો નહીં મારો ભગવાન મીરાબાઈ પાછા ગયા હતું તે કાશીના રાજના શાસન સુધી ફરિયાદ ગઈ રોહિદાસજીને બોલાવ્યા પૂછ્યું કે ચમાર છો ચમાર છો અમારી મીરાના ગુરુ થયા છો ઓળખો છો મીરા કોણ છે રાજવંશની દીકરી અને વેદ શાસ્ત્ર સંમત નથી કે ક્ષત્રિયોને શુદ્ર થઈને ઉપદેશ કેવી રીતે આપી શકે કાશીના રાજાની ફરિયાદ છે આવું કેમ કર્યું રોહિદાસ રોહિદાસે કહ્યું કે ચમાર છું ચામડાનો ચૂથનાર છું પણ હું મરેલા ચામડા ચૂથું છું જગત તો જીવતે ચામડે રોકાઈ ગયું હું તો મરેલા ચામડા છું એટલે મીરાએ કહ્યું કે મહારાજા મારે એનું જ કામ હતું આ ચામડાને ધોઈને મારે રંગવા હતા કે ચામડાનો વિકાર મારામાંથી આના સિવાય કોઈ કાઢી શકે એમ નહોતો કારણ કે આ ચામડાનો માહિતગાર અને એ જ રાજાને ચમાર કુંડનું ચરણામૃત લેવા માટે એક દિવસ ફરજ પડી પંડિતો 5 જતા હતા કાશી પોતાના અનુભવનું પ્રમાણપત્ર લેવા એને કીધું આવું છે આને ના પાડી કે નહીં પણ જાવ છો તો એક પૈસો ને એક સોપારી ગંગાજીને અને કીધું તારા રોહિદાસે મોકલ્યું છે હાથો હાથ લઈને તું જ આપજો નહીં તો નહીં પંડિતો અંદરથી અટ્ટહાસ્ય જેવું રાક્ષસી હાસ્ય કરે છે કે તું અમને શું સમજે છે તું તને શું સમજે છે એવા હશે કદાચ કોઈ પ્રશ્નો પણ એ લકી પંડિતો ભાગ્યશાળી રૂપિયો અરે એક તાંબાનો પૈસો અને સોપારી ગંગાજીને એણે પેલા આપ્યા કે હાથો હાથ લ્યો તો માં એક તમારો ભક્ત છે એણે ગંગાજીએ સોનાની ચૂડીએ કર વધારી હાથો હાથ લીધા છે એક સોપારીને એક પૈસો જે હોય તે ના બદલામાં એક સોનાની ચૂડી લઈ અને પંડિતને આપી છે કે મારા રોહિદાસને દેજો કે હવે સોનાની ચૂડી જોઈને પંડિતો થોડાક મોહિત થયા કે રોહિદાસને આની શું કદર કિંમત અથવા તો આની પરખ શું હોય હાલની કાશીના રાજા પાસે એટલે એણે રાજાને રાજીપો આપવા એ ચૂડી આપી રાજાએ લઈને રાણીને આપી રાણીએ ચૂડી પહેરી તો હાથ સરસ લાગવા માંડ્યો એણે રાજાને કીધું કે બીજી ચૂડી ખપે રાજા કે મને ખબર નથી